20 સંવત 2501 શ્રાવણ સુદ બીજ શનિવાર તારીખ 9/8/75 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમાધિ તંત્રમાં ગાથા 99 અને ગાથા 100 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાય ભવાય સર્વા વિભાવ નિદાતા. છેલ્લો ભાગ ગાથા છે ને, પરમાત્મા થવાની શક્તિ પોતામાં મોજૂદ છે. સમાધિ તંત્ર છે ને, સમાધિ તંત્ર એટલે સમાધિ શાસ્ત્ર અથવા સમાધિ રૂપ ઔષધિ, જે ઔષધિથી બહુ જન્મ મરણ રોગ મટે છે. તો કે છે કે જન્મ મરણ રહિત એનો સ્વભાવ જ શક્તિ રૂપે પરમાત્મા છે. ભગવાન આત્માનો સ્વભાવ અબદ્ધ સ્પષ્ટ એટલે મુક્ત છે. એની મુક્ત થવાની જ એનામાં શક્તિ છે. સમજાણું? આત્મા જે છે પરમાત્મા થવાની શક્તિ એટલે પૂર્ણ પરમાત્મા દશા પર્યાયમાં થાય એવું એનામાં તાકાત જ છે. સ્વીકાર. પરમાત્મા થવાની પરમ સ્વરૂપની પ્રાપ્તિ, પર્યાયમાં પૂર્ણ આનંદની પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ, એવી થવાની શક્તિ પોતામાં મોજૂદ છે. તે શક્તિનું સમ્યક પ્રકારે શ્રદ્ધા જ્ઞાન કરી છોટુભાઈ એનો ખુલાસો સાધાન સ્પષ્ટ ટૂંકામાં કર્યો છે. પરમાત્મા સ્વરૂપ શુદ્ધ ચૈતન ઘન પરમ આનંદ સહજ નિજાત્મ વિતરાગ આત્મ સ્વભાવમાં આનંદના રસમાં એ લીન છે સ્વરૂપ. સમજાણું કાંઈ? એ 16 સ્વભાવને આનંદથી ભરેલો ભગવાન છે. એ પોતાના શક્તિનું સમ્યક પ્રકારે શ્રદ્ધા, પણ એની શ્રદ્ધામાં એ આપવું જોઈએ એમ કે છે. વિશ્વાસ એને આવવો જોઈએ. હું તો પૂર્ણ આનંદ ને પૂર્ણ વિતરાગ મુક્ત સ્વરૂપ છું. અરે વસ્તુ છે એ તો કરત જ છે. સમજાણું કાંઈ? એવું એના વિશ્વાસમાં, રુચિમાં, શ્રદ્ધામાં પોષણ આપવું જોઈએ. તો નહીં ભાઈ, આ પહેલી વાત આ છે. વ્યવહારના વિકલ્પો એના સ્વરૂપમાં છે જ નહીં. અને એ અલ્પજ્ઞ રહે એવો એનામાં સ્વભાવ નથી. એ તો પૂર્ણ જ્ઞાનાનંદ સજાતનો સ્વભાવ થવાની શક્તિ રૂપે પડેલું તત્વ છે. વર્તમાન પર્યાયની પ્રગટતાના વેદનમાં પર્યાયની પાછળ શું છે એની એને પ્રતીત નથી. કારણ કે પ્રગટ પર્યાય છે, વસ્તુ છે તે અપ્રગટ અવ્યક્ત કીધી છે ને,
અવ્યક્ત છે. એ પર્યાયની અપેક્ષા એ વસ્તુ તરીકે તો પ્રગટ છે સત્તા. એની શ્રદ્ધા નામ એની જ્ઞાનમાં એ ચીજ પાસે કે આ તો પૂર્ણ મુક્ત સ્વરૂપ છે, અબધ સ્પષ્ટ છે. એવી જ એની અંદર જ્ઞાનની પર્યાયમાં એને ધ્યેય બનાવીને ધ્યાનમાં એનું જ્ઞાન થાય ત્યારે એને પ્રતીતિ થાય કે આ તો આત્મા આવો છે. સમજાણું કાંઈ? વસ્તુ મોજૂદ પડી છે. એ મોજૂદ પડી છે એની શક્તિ સિદ્ધ થવાની એની શક્તિ છે. વિપરીતપણે રહેવું કે અલ્પપણે રહેવું એનું સ્વરૂપ નથી. જ્ઞાન રસ એ સતનું તત્વ, જ્ઞાન રસ જ્ઞાનથી પરિપૂર્ણ પડેલું છે. આનંદના રસથી પરિપૂર્ણ પડેલું તત્વ છે. એમ શ્રદ્ધા જે અંદર ગુણ છે એવા શ્રદ્ધા ગુણથી પરિપૂર્ણ પડેલું એ તત્વ છે. પ્રગટ શ્રદ્ધા બીજી વાત છે. અને શાંત 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 એકલો શાંત રસ એટલે કે ચારિત્ર ભાવ. પર્યાયની વાત નહીં, એટલે કે વિતરાગ ભાવ સ્વરૂપ જ આત્મા છે. એની શક્તિ વિતરાગ થવાની તાકાત વાળી છે. એને પ્રાપ્ત કરવા માટે બહારથી કોઈ સાધનની જરૂર, એ પોતે જ સાધન છે. તે શક્તિનું શક્તિ એટલે સત્વ, તેનું સામર્થ્ય, તેનો સ્વભાવ પરમેશ્વર થવાનો જ એનો સ્વભાવ છે. પ્રભુત્વપણે થવું એ એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? પણ એ શક્તિનું સમ્યક પ્રકારે એટલે કેમ કહ્યું કે જ્ઞાનમાં તો એને બેસે, ધારણામાં 11 ગણ્યો છે એમાં એ વાત એને આવી છે ને, મોટી આવી છે. દ્રવ્યનું જ્ઞાન તો આવ્યું હતું એને, પણ એ દ્રવ્યનું જ્ઞાન સ્વરૂપ સન્મુખ થઈને આ છે એવું ખ્યાલમાં આવ્યા વિનાની એની પ્રતિ થતી છે. સમજાણું કાંઈ? એ કહ્યું હતું નહીં, એ ફેરી કીધું ભાઈએ પ્રશ્ન કર્યો વારિયા કે આ તમે કારણ પરમાત્મા કહો છો આત્માને, તો કારણ પરમાત્મા હોય એનું કારણ છે તો કાંઈ આવવું જોઈએ. ભાઈ નથી તમારે ત્રિભુવનભાઈ ત્યાં એને ખબર છે ને કે કારણ પરમાત્મા જયારે તમે કહો તો કારણ છે તો એનું કાર્ય આવવું જોઈએ. બરાબર છે, પણ એ કારણ પરમાત્મા છે એવી દ્રષ્ટિને વિશ્વાસમાં આવ્યો છે ને, તો કોઈ કારણ પરમાત્મા વિશ્વાસમાં આવે કોઈ કારણ પરમાત્મા છે એમ એના ખ્યાલમાં આવ્યું. તો એ કારણ પરમાત્માનો સ્વભાવ પૂર્ણ આનંદ છે એવી પ્રતીત થઈ તો કાંઈ સંમિશ્રણ આવ્યું છે. સમજાણું કાંઈ? અહીં સમ્યક પ્રકારે શબ્દ વાપર્યો છે ને કે સાચા પણ જેવી ચીજ છે, પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ શાંતિનો સાગર છે.
એવી એને સ્વસન્મુખ થઈને એના વિષયમાંથી જ્ઞેય થઈને એ જ્ઞાનમાં જણાય ત્યારે એને પ્રતીતિ યથા થાય. ચંદ્રભાઈ આવો મારા ભાઈ લોકોને બહારથી ગોતવું પણ બહારમાં છે ને. કેમ કે બહિરાતમાં એને કહીએ કે જે એની ચીજમાં નથી એને માનવી પોતાને પુણ્ય વાળો, દયા વાળો, દાન વાળો, ભક્તિ વાળો, આત્મા માનવો એ તો એ ભાવ તેમાં છે નહીં. એને માનવો એ તો બહિરાતમાં થયો. જે બાહ્ય છે તે એમાં નથી, એને માનવું એ તો બહિરાતમાં છે. જે અંતરમાં છે એને માનવો એ અંતરાત્મા છે. સમજાણું કાંઈ? વાત જઈ ઝીણી લાગે પણ માદ તો આ છે. બાયના કારણ કે બાયના કોઈ કારણો રાગની મંદતાના, ભક્તિના, પૂજાના, જાત્રાના કરે કે તેથી તે પ્રાપ્ત થાય એવો એ આત્મા નથી. એ તો પરમાત્મા પરમેશ્વર સ્વરૂપે છે. દરેક ગુણ ઈશ્વરતા ધરાવે છે. પ્રભુત્વ ગુણ છે ને એક પ્રભુત્વ ગુણ છે કે એનામાં પરમેશ્વર થવાનો ગુણ છે. શક્તિ કીધું ને અહીંયા એ પ્રભુત્વ એવો એનો શક્તિ ગુણ જ છે અને તેથી પ્રભુ થઈ શકે એવી તાકાત રાખે છે. એવા એવા અનંત ગુણો, દરેક ગુણને પ્રભુત્વપણું એને લાગુ પડે છે. સમજાણું કાંઈ? જ્ઞાન, દર્શન, આનંદ એવા અનંત સામાન્ય ગુણો ને અનંત વિશેષ ગુણો અનંત છે બે. અસ્તિત્વાદી છ એ તો સાધારણ વ્યાખ્યા ટૂંકી કરીને આચાર્ય કહ્યું, પણ પાછું કહ્યું એમ કે ભાઈ જો ભગવાન આત્મામાં અસ્તિત્વ દ્રવ્યત્વાદી છ સામાન્ય કયા એટલા છે ને અનંત સામાન્ય અનંત છે. સામાન્ય અનંત ગુણ છે. અસ્તિત્વ નો વસ્તુત્વ પ્રદેશ દ્રવ્યત્વ એવા સંક્ષેપમાં ટૂંકામાં સમજાવવા માટે કયા એવા અનંત છે એક આત્મામાં પ્રમાણ. અને જ્ઞાન, દર્શન ને આનંદ વિશેષ એવા અનંત ગુણ છે એનામાં. એવા અનંત ગુણનું શક્તિનું સત્વ તે પરમાત્મા અને તે દરેક ગુણને ઈશ્વરતા લાગુ પડે છે. પ્રભુત્વ કીધું નહીં, દરેક ગુણને પરમેશ્વરતા, ઈશ્વરતા લાગુ પડે એવી ઈશ્વર શક્તિનો એ ધણી છે. સમજાણું કાંઈ? કે છે એને સમ્યક પ્રકારે શ્રદ્ધાન એટલે કે સચનું સચપણે શ્રદ્ધાન, કલ્પનાપણે, ધારણાપણે એમ નહીં. સમજાણું કાંઈ?